જય ભારત, જય સંવિધાન। મારું નામ રોશન અલી સાંધાણી। હું ઇન્સાફ સંગઠન કચ્છ જિલ્લાનો જિલ્લાધ્યક્ષ છું। આજે અમે મોટી નાગલ પરનો જે અપ્રોચ રોડ જેને કહેવાય, મોટી નાગલ પરનો રોડ જે 1,49,19,000 ખર્ચે બની રહ્યો છે, જેની મંજૂર થયેલ છે, જે રોડમાં હાલ એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા જે કંપનીને આપી દેવામાં આવ્યો છે, તો એનો દ્વારા જે ભ્રષ્ટાચાર એમાં આચરવામાં આવી રહ્યું છે એવું અમને પ્રતીત થાય છે। આ રોડમાં નબળી ગુણવત્તાનો લોખંડ વાપરવામાં આવ્યું છે। જૂનો રોડ હતો, જેમાં સળિયા પણ મજબૂત હતા ને ઓછા ગેબના હતા। આમાં હાલમાં 2 ફૂટ ઉપર સળિયા નાખવામાં આવ્યા છે, જ્યારે એસ્ટિમેટના નિયમ મુજબ 14 ઇંચ છે, જ્યારે કોન્ક્રીટ નબળી ગુણવત્તાનો છે, પીસીસી કરવામાં નથી આવી। જે બાબતની અમે એન્જિનિયર સાહેબને બોલાવીને જણાવેલ, ત્યારે એન્જિનિયર સાહેબ એવું જણાવે છે કે આ રોડ છે નિયમ મુજબ થઈ રહ્યો છે। તો મારે એટલું કહેવું છે કે આગળની કાર્યવાહી માટે સાહેબને અમે મૌખિક રજૂઆત કરી। જે જૂનો રોડ હતો એ પ્રમાણે માપણી કરવામાં આવેલ હતી, પરંતુ હાલનો રોડ એ માપણી પ્રમાણે થયેલ નથી। હાલનો રોડ એનો જોવા જઈએ તો થિકનેસ ઓછી છે, પહોળાઈ ઓછી છે, જાડાઈ ઓછી છે। પછી આપણે પીસીસી કરીએ અને નીચે જે મેટલ નાખવામાં આવે એ તમામ કામગીરી કરવામાં આવેલ નથી। ફક્ત ને ફક્ત ઉપર કોન્ક્રીટ કરી, તે પણ નબળી ગુણવત્તાનો, અને લોખંડ પણ ઓછો નાખવામાં આવેલ અને વાઇબ્રેટ પણ કરવામાં નથી આવેલ, તેમજ પાણી પણ આપવામાં આવતું નથી પૂરતું। ત્યારે હું માર્ગ મકાન વિભાગ તેમજ વહીવટી તંત્રના તમામ અધિકારીઓને, જે આ વિભાગને લાગતા તમામને હું જણાવવા માગું છું, અને મીડિયા માધ્યમથી અને લેખિત જે મેં આજે લેખિત રજૂઆત કરેલ છે તે બાબતે હું અપીલ અને રજૂઆત કરવા માગું છું કે અત્યારે ભારત દેશમાં આપણે જોઈ રહ્યા છીએ જગ્યા જગ્યા ઉપર રોડ અને પુલ તૂટી રહ્યા છે। ત્યારે એવું પ્રતીત થાય છે કે ક્યાં ને ક્યાં સરકાર જે પબ્લિકના પૈસા, ટેક્સના પૈસા એના માટે ફાળવે છે, ત્યારે ક્યાં ને ક્યાં લેભાગુ અને લાલચુ કોન્ટ્રાક્ટરો છે, ત્યારે ક્યાં ને ક્યાં લેભાગુ અને લાલચુ કોન્ટ્રાક્ટરો, આ એજન્સીવાળાઓ એ પોતાની લાલચ માટે ભ્રષ્ટાચાર કરીને નબળી ગુણવત્તાનું કામ કરે છે। તો બીજી બાજુ એમાં જે એન્જિનિયરો છે એની પૂરી જવાબદારી હોય છે, એ માર્ગ મકાનના વિભાગના જે અધિકારીઓ છે એની પૂરી જવાબદારી હોય છે, ને ક્યાં ને ક્યાં પોતે પણ એમાં લાલચ કરતા હોય એવું મને પ્રતીત થઈ રહ્યું છે। જેથી આ રોડનો સંપૂર્ણ કામ હાલમાં તો ફક્ત આરસીસીનું કામ ચાલુ કરેલ છે, જેમાં પણ ફક્ત 2 ટકડા કરીને મૂકી દેતેલ છે, આગળનું કામ હજી કરેલ નથી, ને 2 ટકડામાં પણ પૂરતો જે નિયમ મુજબ લોખંડ અને કોન્ક્રીટ વાપરવામાં આવે એ વાપરવામાં નથી આવ્યું, જેથી ભ્રષ્ટાચાર થયેલું છે, જેની સંપૂર્ણ તપાસ લેબ દ્વારા કરવામાં આવે, અને હજી ડામરનો રોડ જે બાકી છે એને પણ નિષ્પક્ષ રીતે એ રોડની પહેલે માપણી કરવામાં આવે ફરીથી, અને જેટલો એસ્ટિમેટ પ્રમાણે છે, વર્ક ઓર્ડર પ્રમાણે છે, કોટેશન પ્રમાણે છે, એ રોડનું કામ કરવામાં આવે, અને એ રોડનો સંપૂર્ણ કામ થઈ જાય ત્યારબાદ એનો લેબ ટેસ્ટ કરવામાં આવે, ને ત્યારબાદ એ એજન્સીવાળાને એની ચૂકવણી કરવામાં આવે, જેની સંપૂર્ણ જવાબદારી માર્ગ મકાન વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓને રહેશે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।